નમસ્કાર મિત્રો, 5 તારીખ 11 અને શુક્રવાર આ દિવસે 11 યોગ બને છે, જે પાપ મોચીની એકાદશી કહેવામાં આવે છે. દરેક પ્રકારના પાપનું હનન કરવું, દરેક પ્રકારના પાપનો નાશ, તે પાપમાંથી મુક્ત થવા માટે થઈ દરેક પ્રકારના પાપનું પ્રાયશ્ચિત, જેમ કે સુવર્ણની ચોરી, વ્યભિચાર અને ઘણા બધા મહાન પાતકો છે. તે પાપોમાંથી મુક્ત થવા માટેનો દિવસ એટલે આ પાપ મોચીની એકાદશી. આ દિવસનું વ્રત જરૂર કરજો. મનુષ્યએ જે કાંઈ કર્મ કરેલું છે, સારું અને ખરાબ, તેનું ફળ તો તેને મળે જ છે, પણ જે કાંઈ પાપ થયેલા છે અને પાપમાંથી મુક્ત થવું છે, એના માટે થઈ અને આ પાપ નાશ કરનારી એકાદશી એટલે કે પાપ મોચીની એકાદશીનું વ્રત જરૂર કરજો. નમસ્કાર.